બાપુને આટલું મોડું ક્યારેય નથી થયું. મને પણ એ જ વિચાર આવે છે. બાપુ આજકાલ વધારે જ વ્યસને ચડી ગયા છે નહીં? બેટા, જ્યારે હું તારા બાપુને પરણીને આ ઘરમાં આવી ત્યારે મારા સાસુ એટલે કે તારી દાદીએ મને એક જ સલાહ આપી હતી કે જ્યારે તમે એક રાજા સાથે લગ્ન કરો ત્યારે તમારે ભૂલી જવાનું કે એ શું કરે છે. તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે તમારે એને ખુશ રાખવાના છે. એ રાજા છે, ફાવે તેમ વર્તે, આપણાથી એમને કશું જ ના કહી શકાય. બા, હું તમારી આ વાત સાથે જરાય સહેમત નથી. તેઓ રાજા છે તો શું થયું? એક પતિ તરીકે પોતાની પત્નીની વાત સાંભળવી તે તેઓનો ધર્મ છે. પત્નીને માત્ર સુખ સાહેબી અને ઘરેણા દાગીના આપી દેવાથી તેમનું કર્તવ્ય પૂરું નથી થઈ જતું. અને જો તેઓ એમ ઈચ્છતા હોય કે પતિના સુખમાં જ પોતાની પત્નીએ પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ તો આ સ્ત્રી જાતિ તરફનો એક અન્યાય છે. અને આ અન્યાયનો વિરોધ તમારે કરવો જ જોઈએ. બા, હા, ન્યાય અન્યાયની વાતો આ પુરુષ પ્રધાન સમાજમાં નથી ચાલતી. અહીંયા તો પુરુષ જેમ રાખે એમ જ રહેવાનું હોય. કેવો છે તમારો પુરુષ પ્રધાન સમાજ? એક પતિ જે ખોટા રસ્તે ચાલી રહ્યો છે પોતાની પત્ની એને સાચો માર્ગ ન ચીંધી શકે? એક પત્ની પોતાના મનની વ્યથા પોતાના પતિ સામે વ્યક્ત ન કરી શકે? પુરુષ પ્રધાન સમાજ. બેટા, એક પરિણીત સ્ત્રીની વ્યથા તું નહીં સમજી શક્યો. આપણે આ વાત ફરી ક્યારેક કરીશું. નહીં બા, તમારો આ વિચાર જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. બા, તમે બાપુ સાથે બેસીને આ વાતનો ખુલાસો કેમ નથી કરતા? બા, મને બહુ ભૂખ લાગી છે. બાપુ ક્યારે આવશે? આવી જશે બેટા. એ આવે એટલે આપણે બધા સાથે બેસીને જમીએ. બા, બાપુ આવ્યા લાગે છે. બાપુ,
કેમ દરેક વખતે કઈ થવું જરૂરી છે? તબિયત તો સારી છે ને? મારી તબિયતને શું થવાનું હતું? આટલી વાર સુધી ક્યાં હતા? કેમ દરેક પ્રશ્નોનો જવાબ આપવો મારા માટે જરૂરી છે? હા તો રોજ કરતા વધારે મોડું થયું એટલે પૂછ્યું. તે કેમ કેમ મોડું થયું એનો જવાબ મારે આપવો જરૂરી છે? જમવું નથી? ના, ભૂખ નથી. છોકરાઓ ક્યારના તમારી રાહ જુએ છે. અમને એમ કે તમે આવો એટલે આપણે બધા સાથે. મેં કહ્યું ને મને ભૂખ નથી, તમે જઈને જમી લો. જાઓ. તમે થોડુંક તો જમી લો. તમને મારા એટલે તને એક વખત કહ્યું એમાં સમજાતું નથી? જાઓ જઈને જમી લો. અરે આરામ કરવો છે. પછી શું થયું? આ જૂના સંભારણા ફક્ત કહેવા માટે જૂના છે. આ વાતો એવું લાગે છે કે હમણાં ગઈકાલે જ સર્જાઈ છે. ભૂતકાળ વર્તમાન બનીને બસ આંખોની સામે ભમ્યા જ કરે છે. એવું લાગે છે કે આ ઘટનાઓમાં હું આજે પણ જીવી રહ્યો છું. અને એટલે જ હું અસ્વસ્થ થઈ જાઉં છું. મેનેજર સાહેબ, મને લાગે છે કે આપણે આ વાત અહીંયા જ પૂરી કરીએ. નહીં નચિકેત, મારા મનમાં દબાયેલ જ્વાળામુખી રૂપિયા ઉભરાને બહાર આવવા દો. જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી મને ચેન નહીં પડે. આજે મને બોલવા દો. કૃષ્ણસિંહજી પોતાની વાત પર અટલ હતા. એમના ઉપર પ્રેમલતા રૂપી ગાંઠ પણ સવાર થઈ ગયો હતો. પછી તમારા પિતાજીએ શું કર્યું? એમને તો આ કર્યા સિવાય છૂટકો જ નહોતો. તેઓ કૃષ્ણસિંહજીના મિત્ર હતા. તે જાણતા હતા કે એમની જીત ખોટી છે. પણ એ જમાનામાં આવા લગ્નો પર કોઈ પ્રતિબંધ નહોતો. રાજાઓ અને નબીરાઓ વિલાસતામાં રાજતા હતા. સ્ત્રીઓને તેઓ માત્ર દાસી સમજતા હતા. અને એટલે જ ન છૂટકે તેમણે પુષ્પા દેવી પાસે જવું પડ્યું.
પ્રણામ ભાભી. પ્રણામ વિજયસિંહ, પધારો. તમને અહીંયા જોઈને અમને ખરેખર આનંદ થયો છે. તમે ઘણીવાર અહીંયા આવો છો, પરંતુ અમને મળ્યા વિના બારોબાર જ ચાલ્યા જાઓ છો, કેમ? એવું નથી, પણ આજકાલ કામકાજ એટલું બધું રહે છે કે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી મળતી, એટલે આપને મળવાનો મોકો નહીં મળ્યો. પણ આજે તો ખાસ સમય કાઢીને હું આપને મળવા આવ્યો છું. જો ખાસ સમય કાઢીને આવ્યા છો તો સાથે ભાભીને કેમ ન લાવ્યા? ઘણો સમય થયો એમને મળ્યાને અને દિગ્વિજયસિંહને જોયાને. કેમ છે તમારા કુંવર? કુશળ છે, અને સાચું પૂછો તો તમારા ભાભીને પણ તમને મળવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ આજે હું બીજા કામસર જ અહીં આવ્યો છું, એટલે એમને સાથે લાવવાનું મેં ઉચિત નહીં માન્યું. કહો વિજયસિંહ, એવું તે શું ખાસ કામ પડ્યું? કહેતા મને જરા સંકોચ થાય છે. જો વિજયસિંહ, મેં હંમેશા તમને મારા પોતાના ભાઈ જેવા જ માન્યા છે, એટલે આજે એક ભાભી સમજીને નહીં, પરંતુ એક મોટી બહેન ગણીને તમારે જે કહેવું હોય તે વિના સંકોચે કહો. મને એ સમજાતું નથી કે વાતની શરૂઆત હું કઈ રીતે કરું. જો ભાઈ, તમને એમ લાગતું હોય કે તમારી આ વાત કહેવાથી મારી લાગણી દુભાશે, તો એક વાતની તમને હું ખાતરી આપું છું કે તમારી આ મોટી બહેન તરફથી ક્યારેય એવું વર્તન નહીં થાય કે જેથી તમને તમારી જાત પ્રત્યે તિરસ્કારની ભાવના જાગે. છતાંય કહેતા મારી જીભ ઉપડતી નથી. ભાઈ, આ એક રજપૂતાણીનું હૃદય છે. ગમે તેવો કારમો ઘા સહન કરવાની એ શક્તિ ધરાવે છે. માટે જે પણ કંઈ કહેવું હોય એ દિલ ખોલીને કહો. કૃષ્ણસિંહજી બીજા લગ્ન કરવા માંગે છે. બીજા લગ્ન? આ તમે શું બોલો છો? આ ઉંમરે મહારાજ બીજી વાર પરણવા માંગે છે? પણ શા માટે? અમારા લગ્ન જીવનમાં એવી તે શી ઉણપ રહી ગઈ કે બીજી વાર લગ્ન કરીને પૂરી કરવા માંગે છે? ઉણપ આપણા લગ્ન જીવનમાં નહીં, પણ આપણા સમાજમાં રહેલી પ્રથામાં છે. એમાં સમાજનો શું દોષ? એમાં સમાજનો જ દોષ છે, કારણ કે સમાજમાં જ્યારે પણ આવી અઘટિત ઘટના ઘટે છે ત્યારે સમાજ તેનો વિરોધ કરતો નથી, પછી તે ઘટના લોકોને સ્વીકારે છે એમ માનવામાં આવે છે, અને ફરીથી એ ઘટના ઘડાય છે. અને કૃષ્ણસિંહજી પહેલા એવા રાજા નથી કે જે બીજી વાર લગ્ન કરવા તૈયાર થયા હોય. આ પ્રથા આપણા પૂર્વજોએ પાડી છે. પ્રથાની આડ પાછળ કૃષ્ણસિંહજી જેવા રાજા પોતાની વાસના સંતોષવાનો રસ્તો શોધતા હોય છે. જો ભાઈ, હું તમારા જેટલું તો નથી ભણી, એટલે આ બાબતની હું વધારે ચર્ચા નહીં કરી શકું. પરંતુ મને એ નથી સમજાતું કે વાસનામાં માણસ આટલો બધો નમાલો થઈ જાય છે કે પોતાની નૈતિકતાઓ, પોતાની જવાબદારીઓ ભૂલી જઈને આ જાતનું કૃત્ય કરવા તૈયાર થઈ જાય છે. કરજો, હું આપના આ પ્રશ્નોનો જવાબ નહીં આપી શકું. હું પોતે આ પ્રથાનો સખત વિરોધી રહ્યો છું, અને એટલે જ તો અહીં તમારી પાસે આવતા પહેલા હું મારી જાત સાથે ખૂબ જ મથામણ કરી ચૂક્યો છું, અને મારા મનમાં અપરાધીની ભાવના જાગે છે કે મેં કોઈનો સંસાર બગાડવામાં અડકતરી રીતે કોઈકને મદદ કરી છે, અને એટલે હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. જો ભાઈ, તમારે આ રીતે તમારી જાતને કોસવાની જરૂર નથી. હું તમારી વિવશતા સમજુ છું, પણ મને એ નથી સમજાતું કે સ્ત્રીને દાસી કેવડાવનારા અને પોતાની જાતને મરદના દીકરા કેવડાવનારા મરદમાં એટલી પણ હામ નથી
કે પોતે આવીને મને આ વાત કરે? અરે એમણે જો જાતે આવીને મને આ વાત કરી હોત ને તો મેં કદાચ એમને બીજા લગ્ન કરવાની સંમતિ આપી દીધી હોત અને એક રજપૂતાણીને છાજેને એવું વર્તન કર્યું હોત. પરંતુ આ એમણે બહુ જ ખોટું કર્યું છે. તમારા દ્વારા આ વાત કેવડાવીને એમણે પતિ પત્નીના સંબંધોનો વિચ્છેદ ઉડાડી દીધો છે. આપનો ગુસ્સો તદ્દન વ્યાજબી છે. હું આપની વાતમાં બિલકુલ સહમત છું અને તમને મારા બેન માનતો હોવા છતાં પણ આ બાબતમાં હું મારા પ્રત્યાઘાત નથી બતાવી શકતો. દિલગીર છું, ક્ષમા કરજો. ના વિજયસિંહ, આમાં તમારો બિલકુલ દોષ નથી. પણ હું એ જાણી શકું કે મારા જ જેની સાથે બીજી વાર પરણવાના છે એ સ્ત્રીનું નામ શું છે? એ કિશોરીનું નામ છે પ્રેમલતા. કિશોરી? હા, એની ઉંમર 16 વર્ષ છે. પ્રણામ. 16 વર્ષ એટલે મારી દીકરી કુમુદ કરતા પણ 4 વર્ષ નાની. બા, બા, આ વાત સાચી છે? હા. કેટલી શરમજનક વાત છે નહીં બા કે એક પિતા પોતાની દીકરી સરખી ઉંમરની છોકરીને પરણવા જઈ રહ્યો છે. મને તો મારી અગ્નિ પરીક્ષાના દિવસો દેખાઈ રહ્યા છે. તમે એવા કયા કૃત્ય કર્યા જે તમારે અગ્નિ પરીક્ષા આપવી પડે બા? અગ્નિ પરીક્ષા હવે બાપુએ આપવાની છે બા. આજ તો જીવનની કરુણતા છે દીકરી. પતિએ કરેલા દુષ્કૃત્યની સજા પત્નીએ ભોગવવી પડે છે.